તો રામ રામ ને સીતારામ દાયરાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. હા, બ્લોક જ કહેવાય ને કે બીજું કાંઈ કહેવાય. તો આજે તો આપણે જવાનું છે મામાના દીકરાના લગ્નમાં, પણ એથી પહેલાં આપણે જવાનું છે એક દ્વારકાધીશના મંદિર બાજુ, જ્યાં આપણે એક કામ પતાવવાનું છે. તો ચાલો જઈએ 56 સીડી તરફ. તો આ છે આપણા દ્વારકાની 56 સીડી, જેને તમે બધા 56 પગથિયા કહે છે ગઈઢા આપણા. અને આ છે જો ને ગોમતી ઘાટવાળો રસ્તો, ભાઈ સીધે સીધા વયા જાય છે. આવી ગયું છે આપણું સુદામા સેતુ બ્રિજ. દ્વારકાનું બ્રિજ તો અટાણે બંધ છે, પણ આપણે જો આ ગોમતી ઘાટ નવો છે. અહીંયા એ બધા જો બગલાઓ ને ઓલા ગાંઠિયા નાખે છે, કોઈ દારિયા ખવડાવે છે, અને એવી રીતના બધા આનંદ લઈએ છે ભાઈ. આ છે આપણો દ્વારકાનો નાથ, જગતનો નાથ, રાજા ધીરાજનું મંદિર. બધાય દર્શન કરી લેજો. દ્વારકાવાળાના કાળિયા ઠાકર બધાની મનોકામના પૂરી કરજે. તમે બધા સજાના દર્શન કરીને કોમેન્ટ એકવાર જરૂર કરજો, જય દ્વારકાધીશ એમ લખજો મારા વાલીરાઓ. પછી તો આપણે ગાડી રોડે ચડાવીને લીવર ખેંચી લીધી હો ભાઈ, કેમ કે આજે તો મારે જવાનું હતું મારા મોસાળમાં, અને મોસાળમાં જવાની ક્યાં ભાણેજને મજા ના આવે. મોસાળ તો મોસાળ છે યાર. અને હજી તો આપણે ગાડીને રોડે ચડાવીને લીવર જ્યાં ખેંચવાની ફૂલ તૈયારી કરી લીધી. તા તો યાદ આવ્યું કે ભાઈ ઓહો, ગાડીમાં પેટ્રોલ ભરાવાનું તો બાકી રહી ગયું છે. પછી તો શું, આપણે આવી ગયા બૈડિયા પેટ્રોલ ભરાવા. પેટ્રોલ પંપે આવીને ભાઈને કીધું કે ભાઈ પેટ્રોલ ભરાવવું છે, પણ પૈસા રોકડા છે નહીં, શું કરશું? તો એ ભાઈ કે ગાડી રાખતા જાઓ ને પેટ્રોલ લેતા જાઓ, પણ એમ થોડો પાટો ખાઈ યાર. અને પછી તો શું, ગમે એમ કરીને માંડ રિક્વેસ્ટ કરીને એ ભાઈ પાસે આપણે પેટ્રોલની ટાંકી તો ફૂલ કરાવી લીધી. અને પછી તો 10 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને બીજાના હપ્તા કરી નાખ્યા ભાઈ. તો પેટ્રોલ તો ભરાવાઈ ગયું હતું. પછી આપણે મસ્ત મજાનો માવો ખાઈ લે ભાઈ, કેમ કે ફાકી ખાતા વગર તો આપણે મજા ના આવે. ગાડી હાંકવી હોય તો મોઢામાં ફાકી તો જોઈએ ને ભાઈ. ફાકી ખાઈ તો કંઈક મજા આવે ને. ગાડી લીવર હાલે, ગાડીમાં પેટ્રોલ જોઈએ, એમ આપણે મોઢામાં માવો તો જોઈએ જ નહીં યાર. તો પછી આપણે જો આ ટાંકી થઈ ગઈ છે ફૂલ, ચલો. પણ હજી તો આપણે જ્યાં ગાડી રોડે ચડાવી ને ભાઈ લીવરો ખેંચવાની તૈયારી કરી, તો આ ઊંધેડી મારી સુઈ ગઈ છે ભાઈ. પણ વાંધો નહીં, આમાં વાંધો ના આવે, કેમ કે આ સ્કૂટીમાં આગળ નહીં નિરાતે સૂતો આવે તોય આપણે વાંધો ના આવે. પછી તો આપણે ત્યાંથી આગળ નીકળ્યા તો પાછી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ. તો ફરી આપણે ઊભી રાખીને પેલા રસ્તામાં ચા પી લીધી. ચાનો સ્વાદ બહુ મસ્તીનો હતો યાર, પણ જરાક ઠરી ગઈ હતી એટલે વાંધો નહીં આવે ભાઈ. તો ચા પાણીનો પ્રોગ્રામ પતાવીને પછી આપણે મસ્ત મજાનો માવો ખાઈ લીધો, કેમ કે ફાકી ખાતા વગર તો યાર ના મજા આવે ને. ચા પીતો હોય એટલે ફાકી તો ખાવા જોઈએ જ. પછી આપણે ત્યાંથી નીકળી ગયા આગળ. પણ ભાઈ હવે તો સાચું કહું ને તો જલ્દી હું મામાના ઘરે પહોંચી જાઉં તો મજા આવે યાર, કેમ કે યાર ત્યાં બધા એને મામા ફૂઈના છોકરા ભેગા થાશું, માસીના છોકરા ભેગા થાશું, અને તમે તમારે મોજે મોજ ને લીલા લહેર કરશું. બસ એ જ વાતનો હરખ છે કે વેલેરો હું મામાના ઘરે પહોંચી જાઉં. પણ અટાણે તો લગન ગાળો છે એટલે રસ્તામાં લગનનું ટ્રાફિક એ બોરું છે ભાઈ. જો રસ્તામાં જાન જાય છે, વાહ વડિયાએ ફોર્ચ્યુનર રાખી જો ભાઈ. આપણે તો લગન થયાથી ફોર્ચ્યુનર કંઈ જોવાય નથી જડતી. અટાણે તો બધા એને મર્સિડીઝ ને BMW ને ઓડી મારા કલેજા રાખે છે જાન. પણ વાંધો નહીં, અટાણે ભલે નહીં મર્સિડીઝ બાંધે, ફોર્ચ્યુનર બાંધે કે બાંધે BMW, લગનના 2-4 વર્ષ પછી એની વડીઓ એને એસટીની ટિકિટ લઈને જો પાછલી સીટમાં બેસે છે કે નહીં. ત્યાંથી આગળ નીકળતા તો એને આપણે આપણા રસ્તામાં ફ્રેન્ડ સર્કલ મળી ગયો, તો એની યો સ્ટાઇલમાં રામ રામ કહી દીધું ભાઈ. જોઈ લ્યો કેમ ખડકાણા લ્યો, એ આપણા ભેગા લગનમાં જ છે. હા, લગનનો હરખ કેને ના હોય યાર, મોજે મોજ જ કરવાની છે. તો ફાઇનલી ભાઈ આપણે આટલો પલોક આપ્યા પછી આપણે પહોંચી ગયા છીએ કલ્યાણપુરના ગેટે. ત્યાં ગેટ ઉપર એને લખેલું હતું મસ્ત સરસ સુંદર વાક્ય કે વેલકમ. તો આપણે પણ એને 2 હાથ જોડીને કહી દીધું વેલકમ. ના થોડી પડે યાર કાંઈ આપણાથી એને. તો પછી તો આપણે પહોંચી ગયા ગામમાં અંદર. પણ ગામમાં અંદર ભાઈ લગન ગાળાનું ટ્રાફિક તો હોય જ નહીં યાર. ગામડું કે નહીં કહીએ, ગામડામાં તો સિટી કરતાં વધારે મજા આવે. ત્યાં તો લગનના ને આમ ફલા છૂટતા હોય. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ સમાજવાડી. ત્યાં અંદર ગયડા તા તો આપણે વરરાજાનો ભાઈ મળી ગયો, તો એની આપણે બસ ભરીને રામ રામ કહી દીધા જ ભાઈ. તો ત્યાંથી અંદર આવ્યા તો નાના બાપુ બેઠા હતા ભાઈ, એટલે આપણે બધાની પેલા નાના બાપુ પાસે આવી ગયા. આ ભાઈ તો ફૂલ મોજમાં છે ભાઈ, લગન છે કે કાંઈ વાતું. ત્યાંથી આપણે અંદર આવ્યા તો બધાને સીતારામ કરી દીધા ભાઈ. તો સામે જોયું તો મામા ઉભા હતા પાછળ. હા મામા, ઓહો બધો ડાયરો જો લાંબો થઈને પડ્યો છે. વરરાજો તો હા ઉતો છે ભાઈ, આમ થોડું હાલે યાર, વરરાજાને ઉભો કરો. આ છે આપણા ઈશ્વર મામા. હા મામા રામ રામ કહી દો. ત્યાંથી આગળ આવ્યા તો આપણે વલ્લભ મામા મળી ગયા ભાઈ. મામા તો મામા જ છે ને યાર, મામાની વાત જ ના થાય. જો બધો ડાયરો બેઠો છે ભાઈ.
તો ત્યાંથી આપણે બધાને મળીને આવી ગયા વરરાજાના રૂમમાં ભાઈ. વરરાજો તૈયાર થતો હતો ને આપણે ભાઈ તલવાર ચેક કરી લીધી. હા, વરરાજો તૈયાર થઈ ગયો ભાઈ, તલવાર લઈને જો દાઢી બાઢી કરાવીને અસલ ચમકે છે ભાઈ. પછી અમે બધા તૈયાર થવા માંડ્યા, જો એક પછી એક આમ માથા બાથા ઓરવા માંડ્યા, કેમ કે ગાડીઓમાં આવ્યો હોય વાળ તો વિખાઈ જાય ને ભાઈ. બધા લાઈનમાં ઊભી ગયા ને આ ભાઈ રહી ગયો તો લઈ ગયો. મારો શું વાગ, મારો વિડીયો ઉતારો ભાઈ. તો તૈયાર થઈને આપણે બહાર આવ્યા તો ન્યાય ડાયરો જામેલો હતો ભાઈ. આ મામો જો બે આંગળી ઊંચી કરે છે, વાહ મામા. હા જો આ બધા કેમ બેઠા છે, નાના બાપુ મામા બધા. એ જો હાથીઓની રેલમ જેલા મામાએ ઊંચો વાત કરી દીધો છે ભાઈ. અહીંયા મામા આવી ગયા પાછા. હા મામા, એટલે ઓલા મામા કે મારો સીન લે ભાઈ. હાલો તમારો સીન લઈ લીધો બસ. હા બોલો હવે બીજું કાંઈ. એટલે આ મામા અહીંયા પાછળથી ઠોહો મારે, મારો સીન લે મારે પાણેથી તમારો સીન લઈ લીધો. બોલો હવે બીજું કાંઈ. હજી તો કાકો પરણવા નથી ગયો, એ પેલા તો ભત્રીજો શેરવાની ને સાપો ઠપકારીને આવી ગયો છે ભાઈ. પણ પછી તો ઈ બાપ દીકરાએ પહેર્યો હોય એટલે અમારે બધાને ટ્રાય કરવો પડે ને. જો મામાએ પહેરીને ટ્રાય કરી લીધો. હા જો હા, તું અંગૂઠો દઈ દે મારો ભાઈ. હા મામા રેડી, મૂછ ચડી ગઈ, હટી જાઉં હું જરાક રસોડાનો સીન લઈ લઉં. આ દાળ ને ભાત ને સંભારો ને મરચા છે ભાઈ તીખા. ઓહો નથી ખાવા રેવા દો, આ રસોઈ આવી ગયો છે ભાઈ. પણ પછી તો એક સાફો પહેરે ને બીજો કોઈ ના પહેરે એવું થોડું બને. જો આની સાફો ઠપકારી લીધો ભાઈ ને પછી મેં ઠપકારી લીધો સાફો. હા પછી તો અમે બધા શાંતિથી ખુરશી ઉપર બેઠા હતા તો મામા આવી ગયા છે ભાઈ. આપણે બધાને કામ ચીંધવા. જો મામાએ કીધું હા મામા હવે તમે કાંઈ ચીંધવાનું બાકી રહી ગયું તો બોલી નાખો. કેમ કે અમને કોઈ હક તો બેહવા જ ના દે ને ભાઈ. હા એનાથી મજા જ ના આવે યાર. એ કોઈ હકેથી બેહવા જ ના દે, કામ ચીંધે ત્યાં જ એને હક થાય ભાઈ બધાને. જો મામા જો કેમ પોતે કલોઠી વાળીને બેસી ગયા જ ભાઈ. અમે જ્યાં બધું કામ પતાવી લીધું ત્યાં તો અહીંયા પીઠીની તૈયારી થવા માંડી હતી ભાઈ. જો ઝુમર બુમર ગોઠવાઈ ગયા જમાય. સામું જોઈ નાખો જરાક યાર કેમેરા સામું. હા એ બધું પતાવી લીધું તો અહીંયા તો વરરાજાને પીઠી ચોરવાનું ટાણું થઈ ગયું હતું ભાઈ. એટલે બાયું ગીત ગાતું હતું ભાઈ, પીઠી ચોડો પીઠી. હા બોલો ભાઈ. તા તો અહીંયા જમાઈ વધાવો લખવા બેઠા હતા ભાઈ. મને કે લખાવી નાખો વધાવો. મેં કીધું લખી નાખો 1100 રૂપિયા વધાવો, 100 રૂપિયા રોકડા ને બીજાના હપ્તા. તો પીઠીનો પ્રોગ્રામ પતાવી લીધો તા તો અહીંયા મામા એને રમવાનું ચાલુ કરી દીધું હતું ભાઈ. પછી તો ભાઈ ફાઇનલી આપણો રમવાનો વારો આવી ગયો. તો આપણે ગરબા રમવા વયા ગયા જ ભાઈ. પછી તો વરરાજાની એન્ટ્રી કરવાની હતી ભાઈ. વરરાજો ગાડીના ગોખામાંથી નીકળીને હાથ ઊંચો કરતો હતો ભાઈ.
તો એન્ટ્રી પતાવીને પાછું રમવાનું ચાલુ કરી દીધું ભાઈ. પીલે પીલે મુરજાની રમતા રમતા રિક્ષો આવી ગયો ગ્રાઉન્ડમાં ને ભાઈ વરરાજાની એન્ટ્રી કરાવી છકડામાં. ઓ ભાઈ આવી એન્ટ્રી તો તમે નહીં જોયો હોય ક્યાં. તો પછી તો પડી ગઈ સવારને આપણે શણગારવા માંડ્યા છે વરરાજાની ગાડી. વરરાજાની ગાડી તો શણગારવી પડે ને, કેમ કે આપણે લેવા જ આવી છે લાડી. આમાં ફૂલડા ક્યાં લગાડવાના છે ભાઈ, આપણે તો કઈ ખબર પડે નહીં, એટલે આપણે વિડીયો બનાવીએ. લગાડવા વાળા લગાડે રાખે, સલાહ દેવા વાળા સલાહ દીધે રાખે, બીજું હોય શું એમાં. તો ગાડી શણગારાઈ ગઈ ને આવી ગયો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ ભાઈ. હા રાજા. તો પછી તો ભાઈ રીતિ રિવાજ મુજબ આપણે ગાડીનું પૈણું સિંચાઈ છે. પછી આપણે એને વરરાજી ઓલાને ડ્રાઈવરને કહેશે કે ભાઈ હવે લીવર ખેંચી લે ને સીધો માંડવે પહોંચાડ મારા વિહામાં. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ માંડવે. અને આ બધું હે ને મારું મોહાર જો છાબ લઈને ઊભું છે ભાઈ. હવે ઓલા વધાવા આવે એની વાટ જોઈ છે ભાઈ. હાલો હાલો હવે કોક આવો વધાવા આવો ભાઈ. તો પછી તો અમે બધા છાબ લઈને ઊભા હતા. તો સામે વાળાઓને ઢોલ લઈને આવે છે ભાઈ. ધીરે ધીરે ભૈયા આવે ને વાર લાગી નહીં પહોંચતા કાંઈ. આમાં કોઈ હળી કાઢતું તો ના આવે ભાઈ. ત્યાં સુધી આપણે આ બધા એના સીન લઈ લેજો. કેમ બધા એકબીજા ઉપર ઈશારા કરે છે. હા હા તમે બધા રેડી છો મારા વિહામાં. આવી ગયો ઢોલ. હવે એની છાપ બતાવી લીધો એટલે અમે બધા બેસી ગયા છે અહીંયા ચા પીવા. ચા પીને પછી મસ્ત મજાનો માવાનો કાંટો ચડાવશું ને ભાઈ. તો ચા પીને ફાકી ખાઈ લીધી. તા તો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ જ ભાઈ. વરરાજો વયો આવે છે ઢન 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 ટણ ટણ. આપણે તો જાણ્યા હતા ભાઈ, એટલે આજ વખતે આપણે કઈ પીરસવાની તો રામાયણ હતી નહીં, એટલે આપણે થારી કરીને બધા ભેગા જમવા બેસી ગયા છીએ ભાઈ. પણ પછી તો ભાઈ અમે વેવાઈનું દાબીને ખાતું હો ભાઈ. હા કેમ કે અહીંયા તો અમે મહેમાન થઈને આવ્યા હતા. નકર તો મામાના ઘરે પ્રસંગ હોય તો અમારે કોબી કુટેડ રાખવાની. હા મામા સલાહ કરે છે જો. હા હાથ ઊંચો કરો. હા તું પાછું ભૂંગરું દેખાડી દે. ના દેખાડી દે. તો પછી આપણે ત્યાંથી બધાને રામ રામ કહીને હવે આપણે નીકળી ગયા છીએ મામાના બીજા ઘરે. કેમ કે મોસાળમાં આવ્યા છીએ તો બધા મામાના ઘરે ચક્કર મારવી પડે ભાઈ. એક મામાને ત્યાં જાય ને એક મામાને ત્યાં ના જાય તો ના મેળાવે ભાઈ. તો અહીંયા પહોંચ્યા તો મામાનો દીકરો ચા બનાવતો હતો કારીગર. વાહ ભાઈ વાહ, એ જ જરૂર હતી આપણે ચા ની જ બનાવો લ્યો. તો હું અહીંયા મામા ભેગો ઇન્ડોરે બેસું ભાઈ. હા પછી તો અમે ને મામા ચા ની વાટ જોતા હતા, કઈ ચા આવે ને કઈ અમે પીએ ભાઈ. તો ચા પી લીધી તો મામા કી હાલો હવે ગા ધોઈ લઈ. તો હું ટ્રાય કરવા બેસી ગયો તો મામા ભેગો ગા ધોવા. તો પછી તો આપણે ફાઇનલી ત્યાંથી બધાને રામ રામ ને સીતારામ કહીને ગાડી ચાલુ કરીને હવે પાછા ઘર ધારા નીકળીએ ભાઈ. રસ્તામાં પહોંચીને જોયું તા તો હવે તો સૂરજ નારાયણે એના ઘર ધારા જતા હતા ભાઈ. તો હવે આપણે તો આપણા ઘર ધારું જવું જ પડે ને ભાઈ. તો દ્વારકામાં પહોંચીને આજે અમારું ખોડિયાર માનું મંદિર તમે પણ દર્શન કરી લેજો.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે દ્વારકામાં. જો આર્યો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ મારો દ્વારકા વાળો જો દેખાય છે, પણ અહીંયાથી ઘણો છેટો થાય છે ભાઈ. અને આપણા મોબાઈલમાં આટલી બધી સુવિધા નથી કે તમને હું હાવ બાજુમાં ઝૂમ કરીને દેખાડું. છેટેથી દર્શન થાય છે ભાઈ. જો આટલા વાંધો નહીં, તમે ચાલુ રાખો, હજી આપણે જાય જ છે અંદર. આ તો એમ કે રસ્તાનો સીન લેતા હતા એટલે મોબાઈલ ચાલુ રાખી દીધો છે ભાઈ આપણે. આપણું પાર્કિંગ આવી ગયું, પણ આવો આડે દિવસે ભાઈ દ્વારકામાં ટ્રાફિક તો હોય જ છે હો ભાઈ. જો આ રે તમારી નજરની સામે કેમ ગાડીઓ પડી છે, જોઈ લ્યો બધી. આવી ગયો જ આપણો હાથી ગેટ. તો ફાઇનલી હવે રામ રામ ને સીતારામ દાયરાને મળશું હવે આપણે બીજા વિડીયામાં. મજા આવી હોય તો કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ લખજો.